ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં રાત્રિ દરમિયાન દુકાન પર બેઠેલા એક આધેડ પર અસામાજિક તત્વોએ હુમલો કરવાની ઘટના સામે આવી। ડીસાની કચ્છી કોલોની વિસ્તારમાંથી મળેલ રાત્રિ દરમિયાન દુકાન પર બેઠેલા એક આધેડ પર હુમલો થતા ચકચાર મચી। ડીસા શહેરમાં રાત્રિ દરમિયાન અસામાજિક તત્વોએ માથું ઉંચકી પોલીસે કડક બનવાની જરૂર છે। ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો માથું ઉંચકી હોય તેમ નાની મોટી બોલચાલીમાં પણ હથિયારો વડે હુમલાઓ કરવામાં આવે છે। ત્યારે આજે ડીસા કચ્છી કોલોની વિસ્તારમાં આવેલા ઉમિયાનગર પાસે દુકાનમાં બેઠેલ રાજુભાઈ પટેલ નામના આધેડ ઉપર 3 શખ્સોએ ધોકા અને લાકડી વડે હુમલો કરતા રાજુભાઈ પટેલને ગંભીર ઈજા પહોંચી, જેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। જ્યારે રાજુભાઈ પટેલ દ્વારા હુમલો કરનાર 3 જેટલા શખ્સો સામે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી અને પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી। ઉલ્લેખનીય છે કે ડીસા શહેરમાં રાત્રિ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો ખુલ્લેઆમ ફરી રહ્યા છે। બાઇક પર સ્ટન્ટ કરવા, બુલેટ લઈને ટીકડી ફોડવી સાથે નાની મોટી બોલચાલીમાં ઉગ્ર હુમલા જેવી ઘટનાને અંજામ આપી રહ્યા છે। ત્યારે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈ કેબી દેસાઈ દ્વારા રાત્રિ દરમિયાન કડક પેટ્રોલિંગ હાથ ધરી શહેરમાં શાંતિ ડહોળતા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જનમાંગ ઉઠવા પામી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।